જય ભીમ, નમો બુદ્ધાય. હવે આપણે આજે વાત કરવાની છે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના સિટી પીઆઈ ડી.કે. વાઘેલા સાહેબ, જેની નિષ્ઠા, ઈમાનદારી અને તમને કહું એની જે કામ કરવાની જે તકનિક છે એ તકનિકને કોઈ તમને કહું હલાવી શકે એમ નથી. એની જે નિષ્ઠા, એની જે ઈમાનદારી, એની જે આરોપી છાવરવાની જે એની એક કળા છે, એની વાત જ તમે જવા દો. હવે વિશેષ વાત કરું, થોડોક કદાચ વિડીયો લાંબો બનશે, કેમ કે વાસ્તવિકતા છે ને લાંબી બહુ હોય છે, એટલે કદાચ વિડીયો થોડોક લાંબો બનશે. પણ જોજો, તમને આજે ઈમાનદાર પોલીસવાળાની તમને હું વાસ્તવિકતા કહું છું. 2 દિવસ પહેલા લાઠીબાઈ પાસે સીસીટીવી ફૂટેજની નીચે એક ઢોર, ભેંસું, જે દૂધની ભેંસો આવે, જે તબેલાની ભેંસું હોય, સિંહોરથી અહીંયા અમરેલી આવતા હોય કે અમરેલીથી સિંહોર જતા હોય, આપણે ખ્યાલ નથી, પણ એ ગાડીની અંદર ભેંસો ભરી હતી. કેટલી ભેંસો હતી? 11. તો કે અનલીગલ, મને ખ્યાલ છે ત્યાં સુધી, કેમ કે ઘણા ખરા કાયદા આપણે વાંચીએ છીએ એટલે આપણને ખબર છે. અનલીગલ, બરાબર. એટલે ફરજ છે પોલીસને, કદાચ પોલીસના ધ્યાને આવું વાહન નજરે ચડે ને એટલે એની ઉપર કાયદેસર ગુનો બને છે, ગુનો દાખલ થાય છે. જે કોઈ અંદર ડ્રાઈવર, કંડક્ટર, જે કોઈ મજૂર લોકો છે એની ઉપર ગુનો બનાવવો હોય તો બને, ન બનાવવો હોય તો ન બને. 2 વસ્તુ છે, કેમ કે એ તો મજૂર છે. ગાડીની અંદર, વાહનની અંદર ઢોર, જે તમને કહું જે પાસિંગ આવે છે, જે પરમિશન આવે છે એનાથી વધારે ભીડા છે. માળાની ઉપર થોડા ભીડા છે ભાઈ. પણ અમરેલીના કહેવાતા ગૌરક્ષકો, અમરેલીના કહેવાતા ગૌરક્ષકો, જે આ ફિલ્મી ઢબે લાઠી ચોકડીની અંદર તમને કહું 50 લોકો ભેગા થઈ જાય છે. અને આ લોકો ગાડી ઊભી રહી છે, એ લોકોને ગાડી ઊભી રાખી ચાવી આંચકી લે છે, મોબાઈલ ઝૂંટવી લે છે, ચાવી એની પોતાની ઝૂંટકી લે છે, આંચકી લે છે, લૂંટી લે છે. અને આમ ફિલ્મી ઢબે ડ્રાઈવર, કંડક્ટરને તમને કહું અંદરથી ખેંચી દબી પછાડે છે. થોડા ઘણા છે ખબર પડે, એમ તો હોશિયારના દીકરા હોય આ લોકો હોશિયારના દીકરા હોય. એટલે સીસીટીવી ફૂટેજ નીચે ન માર્યા, પણ સાઈડમાં લઈ જઈને માર્યા. જ્યાં સીસીટીવી ફૂટેજ દુકાનની આડે નહોતું ત્યાં પણ માર્યા છે. અને જે કાંઈ બનાવ બીનો છે એ થોડો ઘણો સીસીટીવી ફૂટેજમાં આવી ગયો છે. બનાવ છે એ વાસ્તવિકતા છે. હવે એની અંદર એક વાલ્મીકીનો છોકરો છે, એક મોમેડિયનનો છોકરો છે. પછી વાલ્મીકી હોય, મોમેડિયન હોય કે પછી પટેલ હોય કે બ્રાહ્મણ હોય કે XYZ કોઈ પણ હોય, નરેશવાળાને એનાથી કાંઈ મતલબ છે નહીં. કઈ સમાજનો છે, કઈ જ્ઞાતિનો છે, બસ એટલી ખબર આપને સમાચાર મળ્યા કે યારે અન્યાય થયો છે, એને માર મારવામાં આવ્યો છે. અને એટલો માર મારવામાં આવ્યો છે કે એને લીલા કાસ કરી નાખ્યા છે. આ આખું રહીને આખું આ બધા હોજાવી દીધું છે ને આ બધું લીલું થઈ ગયું છે. હવે વિગત તમને કહું, આ બનાવ બને છે, ઢોર ગાડીમાં પીડ્યા છે. હવે પોલીસને આ લોકો ગૌરક્ષક જે કહેવાતા જે ગૌરક્ષકો છે એ પોલીસને બોલાવે છે. પોલીસ સ્થળ ઉપર જાય છે, પોલીસ એની ધરપકડ કરે છે. આ લોકો એની ઉપર ગુનો દાખલ કરે છે કે આ ઢોર કતલખાને લઈ જવામાં આવતા. એમાં કંઈ લેબલ ન માર્યા હોય, કતલખાને લઈ જતા હોય ને લેબલ ન માર્યા હોય. આપણા દેશની અંદર અઢળક હજારો લાખો ટન મટન, મીટ આ દેશની બહાર સપ્લાય કરવામાં આવે છે. MOU કરીને. આજે MOU થાય ને, જે શુદ્ધ ગુજરાતીમાં આપણે વાત કરીએ તો ગુજરાતીમાં કે આવા સોગંદનામા કરી અને આ દેશની બહાર તમને કહું હજારો ટન, લાખો ટન મટન બહાર મોકલવામાં આવે છે. તમારી જે ગૌરક્ષાની જે તમારામાં દયાવું છે ને ગાયો પ્રત્યે, ત્યાં તમારી દયાવું હું મરી જાય છે કે તમે માત્ર ટાર્ગેટ કરો છો. કયો ગૌરક્ષક વાળો, કયો ગૌરક્ષક આ ગુજરાતની અંદર પૈસા નથી ખાતો? અમુક રક્ષકોને સાઈડમાં મેકીને કે જેને આપણે સેલ્યુટ કરવાનું મન થાય. બાકી મારી પાસે નામ છે, કેટલી પ્રોપર્ટી બનાવી છે, કેટલી તમને કે જીસીબી હાલે છે, કેટલા ડમ્ફર હાલે છે, આ બધાને મારી પાસે નામથી તમને કોઈ પ્રોપર્ટી હોતી મારી પાસે છે, પણ એને આપણે સાઈડમાં મૂકીએ. બરોબર. તો આજે આ દેશની અંદર આટલી ગાયો કપાય છે, બરોબર, તો ત્યારે તમારી જે દયા ભાવના છે ગાયો પ્રત્યેની ક્યાં જાય છે? અઢળક વિડીયો બહાર પડે છે, તો એ તો તમારા લોહી ઉકળતા નથી, તો એ તો તમારી નસોની અંદર પાણી ભરાઈ જાય છે. હવે વાત મારે શું કરવાની છે, હું તમને પાછો મુખ્ય વાત ઉપર આવું. એટલે આ બધો બનાવ બની,
આરોપીને પોલીસ સ્ટેશન લઈ આવે છે, જે ડ્રાઈવર ને કંડક્ટર છે, અને આ જે ગૌરક્ષકો એને એટલા માર મારે છે કે પછી એની બોલવાની જે શક્તિ છે એ શક્તિ પૂરી થઈ જાય છે, એને હદ મારવામાં આવે છે. અને એક વાલ્મીકીના દીકરાને તો એવું કહે છે કે તમે પહેલાં તો આ લોકોની સિસ્ટમ છે કે ગૌરક્ષ જે ધોરની ગાડીની અંદર જે કોઈ લોકો પકડાય એને પહેલાં એવું પૂછવામાં કે તું કઈ જ્ઞાતિનો છો, કે જ્ઞાતિવાદ તો આ લોકોમાં તમને કહું ઠૂસીને ભર્યો છે. એટલે પ્રથમ જ પેલા પૂછશે કે તું કઈ જ્ઞાતિનો છો. એટલે એકે કીધું હું મોમેડિયન છું અને એકે કીધું હું વાલ્મીકી છું. એટલે આ જે કહેવાતા ગૌરક્ષકો રહ્યા ને એને મુસલમાન અને અનુસૂચિત જાતિ દલિત જે મનુવાદી લોકો છે, ગૌરક્ષકમાં જે કામ કરે છે એમાં ઘણા માનવતાવાદી લોકો છે, ઘણા માનવતાવાદી છે. આપણે આ જે જ્ઞાતિવાદી જે કીડા રહ્યા ને એની વાત કરીએ છીએ. એ પૂછવામાં આવે છે કે તમે કઈ જ્ઞાતિના છો, તો એક કહે છે હું મુસલમાન છું ને એક કહે છે હું વાલ્મીકી છું. એટલે એ મારતા મારા દીકરા એવું કહેતા હતા, હાળા ભંગ્યાવ તમે ખાટકા જેવા કામ કરો છો. આ છોકરાની બોલી છે, મારી બોલી નથી. જે પીડિત છે, જેને મારવામાં આવ્યો છે, આ એની બોલી છે. એટલે તમે અમુક જ્ઞાતિ પૂછીને મારો છો. તમે મુસલમાન છે તો મુસલમાન આતંકવાદી છે, દલિતો આતંકવાદી છે, ને તમે જ તમને કહો હરિશ્ચંદ્રના ડગાડામાંથી પડી ગયેલા લોકો છો. હવે આટલું ફિલ્મ પૂરું થાય છે, પોલીસ સ્ટેશને લાવે છે. એટલે ભાવનગર અમુક કાર્યકરોના મને ફોન આવે છે, પછી અહીંયાથી અમરેલી વકીલોના ફોન આવે છે કે નરેશભાઈ મિત્ર છે એટલે ફોન કરે છે આપણે કે નરેશભાઈ આ પોલીસ જે લોકોને પકડ્યા છે ને હજી MLC ફરિયાદ એને એટલો માર માર્યો છે આ લોકોએ ગૌરક્ષોએ, છતાં પોલીસ એને હોસ્પિટલમાં સારવારમાં નથી લઈ જતી. એટલે આપણે જે તે પોલીસને ફોન કરીએ છીએ એટલે તાત્કાલિક સારવારમાં લઈ જાય છે. પણ પછી સીન કેવો થાય છે, જે લોકોના જે વાલ્મીકી સમાજ છે એના જે લોકોના મને ફોન આવ્યા હતા, જે લોકો આ લોકોની ભેગા હતા એ લોકોને એમ કહે છે કે નરેશભાઈ અમારે ફરિયાદ કરવી છે. હવે આપણે ફરિયાદ કરવા માટે બપોર દિવસના મહેનત કરીએ છીએ, બપોર દિવસના, કાલની જ વાત છે, બપોર દિવસના મહેનત કરીએ છીએ કે ભાઈ આ લોકોનો એટ્રોસિટી એક મુજબનો ગુનો છે ને એને જે ઢોર મારવામાં આવેલ છે એની ફરિયાદ દાખલ થઈ જાય. પણ જે તપાસ અધિકારી છે દિનેશભાઈ સરવૈયાને આપણે કીધું નરેશભાઈ હું ગુનો દાખલ કરવા તૈયાર જ છું, પણ ક્યાંક ને ક્યાંક એને તકલીફ હતી. તકલીફ કેવી હતી, આપણે ફોનમાં તો કાંઈ વાત થાય નહીં. એટલે આપણે રૂબરૂ પોલીસ સ્ટેશન ગયા, એટલે રૂબરૂ દિનેશભાઈ તો નથી જ કહેતા કે અમને શું તકલીફ છે. દિનેશભાઈ જે પોલીસ જમાદાર છે તો આપણે નથી જ કહેતા કે અમને શું તકલીફ છે. એટલે અમે ત્યાંથી એવું સાંભળ્યું હતું કે PID કે વાઘેલા ફરિયાદ થવા દેતા નથી. એટલે આપણે પછી એવું કીધું કે આપણે જામીન ભરવા નથી, આપણે કોર્ટમાં રજૂ કરીએ. કોર્ટમાં તો ક્યાં DK વાઘેલા ના પાડવાના છે, DK વાઘેલા કોર્ટમાં ક્યાં ના પાડવાના છે. પોલીસ સ્ટેશન એ પોતાની જાગીર બનાવીને બેઠા છે, કોર્ટ કચેરી તો કોઈના બાપુજીની જાગીર નથી ને ભાઈ, બરોબર. એટલે આપણે તો કાયદા ઉપર વિશ્વાસ છે, કોર્ટ ઉપર વિશ્વાસ છે. આ પોલીસ તંત્રની જે ભ્રષ્ટ અધિકારીઓ છે ને એનો તો બિલકુલ વિશ્વાસ નથી ભાઈ. જે નિષ્ઠાવાન અધિકારી છે એને તો આપણે સેલ્યુટ કરીએ છીએ. હવે પછી નો છૂટકે તમને કહું, રાત્રે જે સમય જે 24 કલાકની અંદર તમને કહું આરોપીને હાજર કરવાનો હોય, કાલે રાત્રે 10 વાગે, પ્રમ દિવસે રાત્રે 10 વાગે પકડો હતો તો કાલે 6 વાગ્યા પહેલાં કોર્ટ ખુલ્લી હોય ને ત્યાં સુધીમાં હાજર કરવાનો હોય. પણ 8 વાગ્યા 9 વાગ્યા એટલે પછી હવે પોલીસને તકલીફ પડવા મળી કે હવે તો ટાઈમ ઓવર થઈ ગયો. કોર્ટ આપને પૂછશે કે તમે 6 વાગ્યા સુધી હતા ક્યાં. પણ આ લોકો ફરિયાદ ન કરે એટલે આ પોલીસ આ DK વાઘેલા એને કોર્ટમાં રજૂ થવા દેતા નહોતા. પણ જે અમુક સમાજની અંદર જે દલાલ છે ને, દલાલ ડાગલા કહેવાય ને, વાઘેલા છે એ લોકો ફરે આ નરેશવાળામાં કાંઈ ફેર ન પડે. પૈસાની ઓફરો આવે, તમે ગમે એવા સંબંધ બનાવો. જે લોકોને ન્યાય અપાવવા માટે નરેશવાળા આગળ થયો ને, ન્યાય એનું કદાચ ડોકું કદાચ જાણતો તમારી તલવારની ધાર ઉપર મેકી દેવું પડે ને તો કુરબાન છે. બાકી જે સત્યની લડાઈ છે ને નરેશવાળા મૂકવાનો જ નથી. અને એવો કોઈ પેદા નથી થયો કે નરેશવાળાને સંબંધમાં કે પૈસાથી ખરીદી શકે. આ સત્ય હોય ને સંબંધ પૈસાની કાંઈ વેલ્યુ જ નથી મારી પાસે, બરાબર. એટલે પછી ના છૂટકે એને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. હવે સીન જોજો, જોરદાર સીન ચાલુ થાય છે. કેમ કે હું કોર્ટની બહાર જ ઊભો તો મને ખ્યાલ છે. અને પછી મેં કોર્ટમાં રજૂઆત કરું છું. હવે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે કોને? આ બે આરોપીને.
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. નામદાર કોર્ટ એવું કહે છે કે અર્નેસ્ટ કુમારનું જજમેન્ટ ઘણું ખરું કહે છે. હું ટૂંકમાં શોર્ટમાં બધું પતાવીશ, કેમ કે મુખ્ય મુદ્દા તમને મારે કહેવાના છે. નામદાર કોર્ટ એવું કહે છે કે અર્નેસ્ટ કુમારના જજમેન્ટનો તમે ધ્યાનમાં નથી લેતા. તમે સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજમેન્ટને ધ્યાનમાં તમે પોલીસ કાયદાને સમજો છો. હું તમારા સોરી, એ તો મારી ભાષા છે, કોર્ટની એવી ભાષા ન હોય. એટલે નામદાર કોર્ટ એવું કહે છે કે તમે અર્નેસ્ટ કુમારના જજમેન્ટને ફોલો નથી કરતા, તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ફોલો નથી કરતા. આ NC ગુનો બને છે, આ કોઈ 50 રૂપિયાના દંડની જોગવાઈનો ગુનો છે, તો તમે આ લોકોને સ્થળ ઉપરથી ધરપકડ કરીને 24 કલાકથી તમે તમારી કસ્ટડીમાં કેમ રાખ્યા છે? હું અનઓથોરાઇઝ જાહેર કરું છું. પણ જે નામદાર કોર્ટમાં જે સાહેબ બેઠા હતા ને, એ તો એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડે એવા હતા. આજે જાહેરમાં સાહેબને સેલ્યુટ મારવાનું મન થાય છે કે મેં મારી લાઈફમાં મારે નજરની સામે જો કોઈ કોર્ટ જોઈ હોય તો આ પ્રથમ કોર્ટ મારી લાઈફમાં હશે. કે નામદાર કોર્ટ એવું કહે છે કે ભૂલ તમારા અધિકારીઓ કરે છે અને મળવાનું નાના કર્મચારીને રહી છે. એટલે જે તે જમાદાર હતા, જમાદાર કહે છે અમારા અધિકારી એમને એમ કહે છે ગુનો દાખલ નથી કરવાનો, માત્ર NC ગુનો બને છે. સાહેબ, હું ગુનો દાખલ કરવા તૈયાર છું, પણ મારા ઉપલા અધિકારી ના પાડે છે. એટલે કોર્ટ એટલા ખખડાવે છે કે એની કોઈ વાત જ ન પૂછો. PI ને બોલાવવામાં આવે છે, ડીકે વાઘેલાને કહે છે કે તમે કેમ ગુનો દાખલ નથી કરતા? ભાઈ, એટ્રોસિટીનો બનાવ છે, તમે ગુનો દાખલ કેમ નથી કરતા? તમે આની ધરપકડ કયા કારણોસર કરીને આવ્યો છો? તમે આના 24 કલાક લોકઅપમાં કેમ રાખ્યા છે? તમને આવી કોણે સત્તા આપી છે? તો ડીકે વાઘેલા કહે છે કે અમને ઉપરથી જ પ્રેશર છે, અમને અમારા અધિકારી એમ કહે છે કે ગુનો દાખલ નથી કરો. તમને શરમ જેવી જાત છે કે નથી? ભાઈ, જે તમને હોદ્દો મળ્યો છે, હોદ્દાની રૂએ તમારે કામ કરવાનું છે. કોઈ ઉપલો નીચલો અધિકારી કે એની તમારી ઉપર કોઈ છે જ નહીં. ભાઈ, કાયદો એવું કહે છે કે તમારી જે સત્તા છે એ તમારે ઉપયોગ કરવાની છે. તમારો ઉપલો અધિકારી, તમારો નીચલો અધિકારી, તમારો રાજકારણી, તમારો પાડ્યો, તમારો દલાલ કે તમને કોઈ ખદડા તમને કહે એટલે તમારે ગુના દાખલ નહીં કરવાના. તમારી ફરજનું ભાન ભૂલી જવાનું. તમે કઈ સત્તા ઉપર બેઠા છો તમારે ભાન ભૂલી જવાનું. હું તમે એટલી બધા પછી જો વધારે નથી બોલું ભાઈ, બહુ મગજ કાલનો ખરાબ થઈ ગયો છે. હવે નામદાર કોર્ટ એવું કહે છે ગુનો તાત્કાલિક દાખલ કરવામાં આવે. એટલે ડીકે વાઘેલા એમ કહે છે કે હા સાહેબ, હું ગુનો દાખલ કરી લઉં છું. પોલીસ સ્ટેશન જઈને ગુનો દાખલ કરીએ છીએ. ફરી વાર હવે તમે પાછા સ્ટન્ટ જોજો, ખેલ કેવા ડીકે વાઘેલાના ચાલુ થાય છે. આ નિષ્ઠાવાન ઈમાનદાર જે પોલીસ અધિકારી ડીકે વાઘેલા જે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં છે, આ હું એની વાત કરું છું. પોલીસ સ્ટેશન અમે તો તમને કહું, છોકરા જે આરોપી હતા રાજી થઈ ગયા, ભાઈ હવે અમને ન્યાય મળશે. જે લોકો મારી ભેગા હતા, જે લોકો ગાડી માલિકો તો એ બધા રાજી થઈ ગયા કે નહીં ન્યાય મળશે. પણ આ તો ડીકે વાઘેલા ને કોર્ટ બોર્ડના હુકમને અનાદર ખાય. કોર્ટ એને કોર્ટને હું લેવા દેવા હોય? ભાઈ, જેના તમને કહો આખું રાજકારણ તમને કહો એની માથે તમને કહો આમ 4-5 હાથ 10-15 હાથ રાખીને બેઠું હોય, એને કોર્ટને હું લેવા દેવા? આજે આ પોલીસ અધિકારીઓ કોર્ટના હુકમને અનાદર પોલીસ સ્ટેશન જઈને કહી છે કે મારે ગુનો દાખલ નથી કરવો, NC ફરિયાદ થાય છે અને એ હું અરજી લઉં, ફરિયાદ તો નહીં જ. વાહ વાઘેલા સાહેબ, વાહ, તમારી હિંમતને દાદ દેવી પડે. અને જે ગૌરક્ષકો છે એની તમારા શું સંબંધ છે એ તો અમને ખબર નથી, કેમ કે અમે નજરે તો જોયું નથી. આની પહેલાંય એક ગુનો, એક વ્યક્તિ ઉપર નામ નથી તો એની ઉપર ગુનો દાખલ કરાવવા માટે મેં ઘણી મહેનત કરી હતી. લીગલી ગુનો બનતો છતાં તમે ગુનો દાખલ નથી કર્યો. અને તમે અનુસૂચિત જાતિ સમાજના તો પ્યોર વિરોધી છો. આ જાહેરના માધ્યમથી કહું છું, આ સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આ ડીકે વાઘેલા દલિત વિરોધી માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. દલિત વિરોધી માનસિકતા ધરાવતો વ્યક્તિ છે. જ્યાં પણ દલિતોના કેસ હોય એક પણ કેસ કરતો નથી આ. અને ભાઈ, તમ તાર આજો નરેશવાળા ઉપર જે ગુના ખોટા કરવા હોય ને એ તાકાતથી દાખલ કરવા જ પડજો. તમ તાર નરેશવાળા વિરુદ્ધ તમ તાર કોઈક ભિખારી રોડે રખડતો હોય છે, ગુનો દાખલ કરવા જાય. આ ડીકે વાઘેલા ફરિયાદ દાખલ લે. નરેશવાળાની ફરિયાદો 3-4 પેન્ડિંગ પડી છે, એક પણ ફરિયાદમાં ગુનો દાખલ નથી થયો. હવે વિશેષ વાત કરું, કોર્ટના હુકમનું ઉલ્લંઘન. બરાબર, કોર્ટ એવું કહે છે કે ડીકે વાઘેલાને કોર્ટ એવું કહે છે કે આ લોકો જે પીડિત છે એ ફરીવાર મારી પાસે આવ્યા તો તકલીફ પડશે બધાને. તો આ ડીકે વાઘેલાના પેટનું પાણી હલતું નથી. પોલીસ સ્ટેશન જઈને ફરી જાય છે, પછી
પાછા કોર્ટની પાસે અમે રજૂઆત કરવા જઈએ છીએ. એટલે વકીલો પ્રોટોકોલ મુજબ સાહેબની સામે રજૂ ન થયા, પણ હું તો સામાજિક કાર્યકર છું, એટલે એક સમાજની જે લોકોની ઉપર જે અન્યાય થાય છે એ અન્યાયમાંથી નથી જોવાતો, એટલે મેં હિંમત કરી કે હું સાહેબને રજૂઆત કરું. એટલે હું ખુદ સાહેબને રજૂઆત કરવા જાઉં છું. 15 થી 20 મિનિટ રજૂઆત કરીએ છીએ. એટલે ડીકે વાઘેલા ત્યાંથી જોકે સાહેબ બધાને ખખડાવે છે હાઈ ક્લાસ કે આટલા હુકમ કરવા છતાં ડીકે વાઘેલા તમને કોઈ કોર્ટના હુકમનું અનાદર હુકમને ફગાવી નાખે છે અને કોઈ જાતનું કોર્ટની માન મર્યાદા રહેતી નથી. તો સાહેબ મહેનત કરે છે, પણ આ ડીકે વાઘેલાએ આરોપીના જામીન લીધા વગર પોલીસ સ્ટેશનમાંથી રમતા મૂકી દીધા નથી. જાત મુચરકા ઉપર છોડતા કાંઈ લેવા દેવા. એટલે આ વિડીયો બનાવવાનો ખાસ ભાવાર્થ એટલો જ હતો કે હવે લોકો ચેતી જાજો. આ પોલીસ જે પોતાના આકાવના ઈશારે જે કામ કરે છે, આજે ગુલામી પ્રથામાં જે પોલીસના અમુક પોલીસને ગુલામ બનાવી લેવામાં આવેલ છે, ત્યાં તમને તમારા ન્યાયની આશા રાખવાની જ નથી. કેમ કે આ લોકો જો કોર્ટને જો હારતા ન હોય, જો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ કરી નાખતા હોય, તો તમારી મારી જેવા સામાન્ય માણસનું આ દેશની અંદર કાંઈ આવવાનું નથી. જો કોર્ટની અંદર જવા છતાં આપણે ન્યાય મળતા ન હોય, તો હવે હું તો એમ કહું છું કે આ સરકાર અને આ તંત્રને એમ કહીએ કે હવે અમને ઈચ્છા મૃત્યુ અને તમને કોઈ પરમિશન આપી દો, અથવા અમને દેશની બહાર તમે જાતે કાઢી નાખો, એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. બાકી કોર્ટ સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી બીજો. છેલ્લે ન્યાય મેળવવા માટે અમે કોર્ટમાં જાશું. અને હજે નામદાર કોર્ટ ઉપર અમને એટલો વિશ્વાસ છે કે આવા તમને કહું આ 2 કોટીના જે તમને કહું આ ખાખી વર્દી ઉપર જે તમને કહું કલંકરૂપ જે અધિકારીઓ છે ને, એની શાન ઠેકાણે લાવશે એટલો અમને કોર્ટ ઉપર વિશ્વાસ છે. આ વિડીયોની અંદર બનો એટલો શેર કરો મિત્રો, જેથી કરી આવા જે હવે નિષ્ઠાવાન કહેવાની ક્યાં જરૂર રહી. બરાબર કે આવા તમને ખાખી વર્દીની ઉપર જે કલંકરૂપ જે અધિકારી છે, એ અધિકારીને સમાજની અંદર પણ ક્યાંય મોઢું બતાવવા જેવો ન રહે. અને તમને કહું એને ખુદને રોડ ઉપર નીકળે તો એને શરમ લાગવી પડે કે મેં કેવા કરતૂત કરીને બેઠો છું. એટલે ડીકે વાઘેલાને ખાસ કહું છું કે હવે તમારા જે ધંધા ઝાકુમના તમે જે આદરો છો ને, એ બધા બંધ કરી દો તો સારું છે. ક્યાંક હવે જો નેપાળવાળી થાય ને તો સાહેબ અઘરું પડી જાય. હું તમને બહુ સ્વેચ્છાએ ખુલ્લા શબ્દોમાં કહું છું. કેમ કે લોકો જેટલું સહન થાય ને એટલું જ કરે હો ભાઈ. બાકી તમે એવું ન સમજતા, જ્યારે જે વ્યક્તિ તમને કહો જીવનમાંથી રસ ઉડી જાય ને, પછી એને કાંઈ હોય નહીં. એટલે તમે હવે કાયદાને ધ્યાનમાં લઈને હાલો ને તો બહુ સારું છે. બાકી હવે તમને જેમ અનુકૂળ લાગે એમ કરો. બાકી કોર્ટ તમારા પટ્ટા ઉતારી નાખશે એટલું યાદ રાખજો તમે. અને પટ્ટા તો આવા નાલાયક જે પોલીસવાળા છે ને ઉતરવાના જ છે. હું ખુલ્લી ચેલેન્જ આપું છું. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.